मा चिंता घन विनाशनी मारी कमलासने मासक सहती हंसवाहिनी અમને દુર્ગા દેજો સુમન મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। स्वामी से सेवक बड़ो जो होय निज धर्म समान राम बांधव उतरे जल्दी उनको कुद गए हनुमान। माड़ी आकाश पाताल माड़ी आकाश पाताल तू धर अंबर नाग सुर नर पायन में दिगंबर दिगंबर याठ ये डूंगर सात ईसायर तेण समय नवनाथ यने नर 64 नारी हाथ पसारी ये महरी रवराय रवेचिये जगत ब्रह्मासिये मारी वकड़ वेसिये ए माईश्वरी माँ वकड़ वेसिये माईश्वरी अरे याद दया करजो जगदम्बा माँ।
મારી જગદંબા તું જોગણી મારી જગદંબા તું જોગણી અને અમે જપીએ તિહારો જાપ એ પણ માય ખોડ પીવડા તારા પરે ભગવતી રેજો ભેડ અરજ સુણી અમતણી હે માં અને માં જગદંબા માં ભગવતી રેજો ભેડ હે પાડી દે દેવી દાગણ દેવીઓ
નું સન્માન સાંસ્કૃતિક કમિટીના મુકેશભાઈ સેદાભાઈ પટેલ કરશે પુષ્પગુચ્છ આપી. શ્રી મુકેશભાઈ સેદાભાઈ પટેલ. તાળીઓથી વધાવી લઈશું. ત્યારબાદ નિર્મલદાન ગઢવીનું કમલેશભાઈ સોમાભાઈ પટેલ સન્માન કરશે. ત્યારબાદ મૌલિકા દવેનું સન્માન આશાબેન કનુભાઈ પટેલ કરશે. આશાબેન કનુભાઈ પટેલ. ત્યારબાદ જીતુભાઈ રાવલનું સન્માન અશ્વિનભાઈ મણીલાલ પટેલ કરશે. જીતુભાઈ રાવલ નું સન્માન. ત્યારબાદ નટુભાઈ પટેલ નું સન્માન મુકેશભાઈ શિવરામદાસ પટેલ કરશે. ત્યારબાદ શ્રદ્ધા સાઉન્ડના બહાદુરસિંહનું સન્માન શૈલેષભાઈ કરશનદાસ પટેલ કરશે. શ્રદ્ધા સાઉન્ડના બહાદુરસિંહ. ચંદ્રકાંતભાઈ સોલંકીનું સન્માન જેઓ તબલા વાદક છે એમનું સન્માન ભરતભાઈ મફતલાલ પટેલ કરશે. ત્યારબાદ હિંમતભાઈ પરમારનું સન્માન પરેશભાઈ રણછોડદાસ કરશે. ત્યારબાદ ઢોલક વાદક અશોકભાઈ બારૈયાનું સન્માન ઠાકોર કાનાજી પ્રધાનજી કરશે. ત્યારબાદ મંજીરા વાદક જગદીશભાઈ વાઘેલાનું સન્માન ઠાકોર જગાજી વલાજી કરશે. ત્યારબાદ બીજા મંજીરા વાદક દારાસિંહનું સન્માન ઠાકોર દિવાનજી અમથાજી કરશે. અહીંયા ઉપસ્થિત સર્વ કલાકારોનો ઉત્સાહ વધારવા અને મા અંબાની પ્રસાદી સમાન જે માતાજીની ચુંદડી છે એ શૈલેષભાઈ અંબાજી વાળા લઈને આવ્યા છે, તો દરેક કલાકારને એ ચુંદડી માતાજીની પ્રસાદ રૂપે અર્પણ કરશે. સ્ટેજ પરના જે તમામ કલાકાર મિત્રો છે એમને શૈલેષભાઈ અંબાજી વાળા માતાજીની ચુંદડી અર્પણ કરશે.
મળી તે કીધા એમને તૈયાર, અંબર પહેરાવી ઉજળા, અમે ધૂળમાં રમ્યા ધરાર, તેથી મેલા થઈ ગયા ભગવતી. હે માં, હે જગદંબા, હે અખિલ બ્રહ્માંડની જનેતા, હે પરાશક્તિ, તે તો અમને જગતના ચોકમાં રૂડા કરીને મૂક્યા હતા, પણ અમે ખુદ ધૂળમાં રમીને મેલા થઈ ગયા. કવિ માતાજીને પાછો વિનંતી કરે કે પાછી પરમે હરી નવળાવ આછે નીર, નવા પહેરાવી ચીર અમને જગતના ચોકમાં ઓપાવી દે અંબિકા. હે માં, હે ભવા, પેલા હતા ને એવા નિર્વા રૂડા કરીને જગતના ચોકમાં રમતા કર, પણ એ બને ક્યારે સાહેબ? આવો ગામમાં કોઈ મોટો પ્રસંગ હોય, એમાં તન મન ધનથી સેવા અપાઈ જાય, કઈક ગરીબનું કામ થઈ જાય, કોઈક દીકરીનું કન્યાદાન દેવા જાય, ગામ હાટું થઈને સારા કાર્યો થઈ જાય, તો માણા પાછો જગતના ચોકમાં રૂડો થઈને રમતો થઈ જાય. આજે ટુંડાવના જે આ મિત્રો જે રસોડાની બધી સેવા આપે છે ને મિત્રો, એને પહેલા તો આપણે જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લઈએ. પછી બીજી તાળી અમારા બહાદુરસિંહ બાપુ માટે થઈ જાય, કારણ એમના થકી તમારા દર્શનની તક અમને મળી છે. અને ભાઈ જે સ્વાગત વિધિ કરાવતા હતા સાહેબ, મને બહુ આ સારું ગમ્યું, જે પેલા રાખ્યું છે ને. બાકી હારમાં તો એક વાર હાર પહેર્યો તો હજુ હપ્તા ચાલુ છે. તાળી પાડો જ ખબર પડે આ બેનું તો. બહુ વ્યવસ્થા સારી છે, મંડપ સારો છે, આજના માહિક અમારા શ્રદ્ધા સાઉન્ડ અદ્ભુત. એવા પ્રસંગે માં ભગવતી ઉમિયાનું પરગણું હોય, અન્નપૂર્ણા ઉમિયાનું, અને એમાંય ટુંડાવનું ગામ માં ભગવતી અંબાજીના ખોળે આપણે બધા રમવા ભેળા થયા હોય. અને એવા પ્રસંગે જરા આજના આ ડાયરામાં ગુજરાતના ભાતીગળ કલાકારો જેના આગવા નામ છે સાહેબ, એવા કલાકારો આજ ઉપસ્થિત છે. દરેકે દરેક કલાકાર માટે જોરદાર તાળીના ગળગડાટ થઈ જાય. ભાઈ ભાઈ 3 ભાગ પાડ્યા, બોલો તમે. આ બાજુ ભાઈઓ, આ બાજુ બાયુ, ઓલી બાજુ બધા જુવાનિયા જોવાય. પછી ખબર અત્યારે હવ કરો, ખાલી 50 પોગજો, પછી મને મળજો. પછી તો ઉધરા ખાશો ને તો અવાજ નહીં આવે. પણ એવા પ્રસંગે માના સાનિધ્યમાં જયારે આપણે મળ્યા હોય સાહેબ, આખા ભારત લેવલે તમે જોવા જાઓ તો 3નું જ મહત્વ છે. તમે 18 આલમ લઈ લો, મોટા ભાગની અટકો 3 અક્ષરની જ થતી હોય. ક્ષત્રિય, બ્રાહ્મણ, કડિયા, કુંભાર, વાણિયા, લુહાર, તમે ગણો 3 અક્ષર જ થાય. કોક જ અટક એવી હોય કે જેના 2 કે 5 અક્ષર થતા હોય. જેટલી ભગવતીઓ છે જગતમાં, મોટા ભાગની માતાજીના નામ 3 જ અક્ષરના હોય. 3નું જ મહત્વ. આપણા મેઇન ભગવાન 3, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બીજા બધાય સ્વરૂપા 3માંથી થાય. મુખ્ય માતાજી 3, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી કે આ 3માંથી કેટલા સ્વરૂપ થાય? તો કે આવડ, ખોડલ, યાવ, આવ મોગલ, મચ્છરાળી, આવ માત મેલડી, જાગ જ્વાળા ડાળી, અંબા કર્નલ, યાવ આવ બહુચર બિરદાળી, હાલી આવ હિંગોળ, ઘેલ, રાજલ, મહાકાળી, સમરથ સબ 9 લાખ સગત 84 ની ચારણા, આવો 9 લાખું 8 વેદુ કેરી વાહરા, આવો આશા પુરાવળી, આવો વેરાઈ મઠ ગઢેચી, માત સોરઠી શેણબાઈ, સિકોતર સગરાઈ વડી વિહત વડે છે, વેગે આવ વાંકાઈ દેવી, આવજે ડુંગરે છે, આવજે માત પીઠળ અઠેકર જોડી, સાવલકરા ઘેલીમાં ગાત્રાળ, આવજે વરણ ઉજાળી, ઊંઘી રેમાં આઈ જાગરે જાગ જોરાળી, હળક બાઈ કર આક ધાક સુબા દલ ધારે, ઘર જોડ અકડ માડી તારું ક્યાં ગયું, આજે જાગતી જોગણિયું કા ઊંઘી રહ્યું. 3 ભગવતીમાંથી આટલા ભગવતીના સ્વરૂપ થાય. પૃથ્વીના પડ 3, આકાશ, પાતાળ અને પૃથ્વી, ચોથું કોઈ પડ નહીં. માણસના જીવનની અવસ્થા 3, બાળપણ, યુવાની ને ઘડપણ, ચોથી કોઈ અવસ્થા નહીં. વર્ષની ઋતુ 3, શિયાળો, ઉનાળો ને ચોમાસું, ચોથી કોઈ ઋતુ નહીં. અને એમાં શબ્દો જુઓ, શિયાળો એટલે હિયારો. દૂર બેઠા નથી કેતા, નજીક આવો ને ઠંડી ના વાય, ઢીસણે ઢીસણ ચડાવીને બે, બોલો. અને ઉનાળો, ઉનાળો, અગાજાવ યાર ગરમી લાગે છે. અને ચોમાસું છે ને પ્યોર આપણો ઉત્તર ગુજરાતનો શબ્દ છે, સમજાય તો તાળી પાડજો. ઘર ને એનું છે, વરસાદ આવે છે અને મહેમાન આયા, ચોમાસું. વર્ષની ઋતુ 3, શિયાળો, ઉનાળો, ચોમાસું, ચોથી કોઈ ઋતુ નહીં. આ શરીરના ભાગ 3, માથું, ધડ અને પગ, ચોથો કોઈ ભાગ નહીં. ખાવાની રીત 3, ચાહવું, ચૂહવું ને હબળકો, ચોથી કોઈ રીત નહીં.
ખાવાના અનાજના પ્રકાર 3, સિંગ સરાળીને પોપટો, ચોથું કોઈ અનાજ નહીં. સંગીતમાં વગાડવાના સાજના પ્રકારે 3 જ હોય, ગા ગહરકો ને ફૂંક, ચોથું કોઈ સાજ નહીં. લડાઈ થાય તો હથિયારના પ્રકાર 3 જ હોય, ધારણી ધુબાકો, ચોથું કોઈ હથિયાર નહીં. કજિયાએ 3ના જર, જમીનના જોરું, 3 કજિયાના છોરું, ચોથો કોઈ કજિયો નહીં. માપ 3, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, ચોથું કોઈ માપ નહીં. કાળ 3, ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળ, ચોથો કોઈ કાળ નહીં. અને બોર્ડની પરીક્ષામાં બાળક નપાસ થાય તો મેઇન વિષય 3 જ હોય, ગણિત, અંગ્રેજી ને વિજ્ઞાન. અને કદાચ કોઈક 50,000 માંગતો હોય કહી દો કે નથી દેવા, દા 1 2 ને બોલો. આ પ્રસંગ લઈને બેઠા મુકેશભાઈ, આવો માતાજીનો પ્રસંગ લઈને બેઠા તો કહી દીધું 3, એટલે અમારે ચેતતા તો રહેવાનું ને. અમે તો નાના નાના છોકરાઓને શીખવામણ નહીં દેવી પડતી. એક છોકરો કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકની ભૂંગળી ભરાવતો હતો. હું ભાળી ગઈ, મેં શું કરે, મને ક્યાં ભૂંગળી પર આવો છો? મેં કીધું એમ કાંઈ કૂતરાની પૂંછડી થોડી સીધી થાય, મારે ક્યાં પૂંછડી સીધી કરી, મારે ભૂંગળી વોકી કરવી છે. મારા બેટા જવાબ તરત દઈ દે. બોલો, એક સાહેબે વિદ્યાર્થીને સવાલ કર્યો કે વાંદરાને અંગ્રેજીમાં શું કહેવાય? સાહેબ મંકી. શાબાશ, સાચું બોલ્યો. ચોપડીમાં જોઈને બોલ્યો કે ના સાહેબ તમારે હોમું જોઈને બોલ્યો. તાળી પાડો ખબર પડે એમ. હા, એમ બહેનોને તો ખાસ તાળી પાડવાની છે. પણ એવા એવા ભાતીગળ કલાકારો જ્યારે આપણા સ્ટેજ ઉપર સાહેબ ઉપસ્થિત હોય, અને એક રજૂઆત મારે એવી કરવી છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ગણપતિ સ્થાપનથી કરતા હોઈએ છીએ. સાહેબ ઘણા પૂછતા કે ગણપતિ નો બેહાડો તો ન હાલે. મેં કીધું ખાલી ગુજરાત નહીં, ગણપતિ નહીં, આ અમારા દેશની તાસીર છે. કઈ શબ્દ એક શોધો તો સહિતા નીકળે. આય શબ્દ એક શોધો તો સહિતા નીકળે, કુવો એક ખોદો આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની, કઈ મહાભારત વાવો ને ગીતા નીકળે. હજુય ભબકે છે લક્ષ્મણની રેખા, કે રાવણ હાલ પણ રાવણ જેવા જ્યાંથી બીતા બીતા નીકળે છે. અને જનક જેવો હાલ આવીને હળ હાકે તો ધરતીમાંથી માં સીતા નીકળે છે. ને એ અમારી તાસીર છે. સાહેબ જેટલા નામ ગથી શરૂ થાય, જે નામ આગળ પેલો ગ અક્ષર લાગે એ બધાય મહાન હોય. કેવી રીતે કીધું સાંભળ, કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો, ગણપતિ સ્થાપન કરવું પડે. ગણપતિ નામ ગથી ચાલુ થાય. લગ્નમાં પેલા ગણેશ મંડાય, કોઈના હરખા મંડાણા, કોઈના ઉભડક મંડાણા, એ આમ બેઠો હોય છે. બોસીએ ખણતો હોય. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો, ગણપતિ સ્થાપન કરવું પડે. ગણપતિ નામ ગતિ ચાલુ થાય. સારામાં સારું રાજ તો કે ગુજરાત નામ ગતિ ચાલુ થાય. એનું પાટનગર તો કે ગાંધીનગર નામ ગતિ ચાલુ થાય. દેશના આઝાદી કોને અપાવી કે ગાંધીએ, નામ ગતિ ચાલુ થાય. પૃથ્વી તો કે ગોળ છે, નામ ગતિ ચાલુ થાય. અર્જુનનું ગાંડીવ નામ ગતિ ચાલુ થાય. ભીમસેનની ગદા નામ ગતિ ચાલુ થાય. અઘરામ અઘરો વિષય તો કે ગણિત નામ ગતિ ચાલુ થાય. ગોકુળમાં ઉછર્યો ગાયું ચારી, ગોવાળું આરે રમ્યો, ગોપીઓ આરે રાસ રચ્યો, ગોવિંદ કહેવાણો એ ગતિ શરૂ થાય. પવિત્રમાં પવિત્ર નદી તો કે ગંગા નામ ગતિ ચાલુ થાય. 33 કરોડ દેવતાનો જેમાં વાસ એવી અમારી ગાય માતા નામ ગતિ ચાલુ થાય. ઊંચામાં ઊંચો ને પવિત્રમાં પવિત્ર પહાડ તો કે ગિરનાર નામ ગતિ ચાલુ થાય. ને 100 વર્ષનો સંબંધ હોય, એક ગાળ દઈ દે એટલે વ્યવહાર પૂરો થઈ જાય. ભાઈ એ ગતિ શરૂ થાય ને. કોઈ મહાપુરુષ હોય એ લાખ માણસોને સમજાવીએ કે પણ એક નો સમજે એટલે કહી દે કે આ ગાંડો હશે. સમજાણું? હવે ગાંડો એ ગતિ શરૂ થાય. પણ એવા પ્રસંગે જયારે બેઠા હોય, માં ભગવતીના બેહણા થઈ ગયા હોય, અને બીજા હનુમાનજી મહારાજ, દાદા ભોળિયાનાથના બેહણા થવાના હોય, ગોગા મહારાજના, અને એ સાનિધ્યમાં પહેલા આપણે ગણપતિ ભગવાનમાં ઉમિયાના દીકરા અને માં ભગવાન ભોળિયાનાથના દીકરાને વિનંતી કરવી છે કે હે દાદા, અહીંયા આવીને ટુંડાવમાં એવો બેહી જા, આજની રાત નહીં સાહેબ, કાયમ માટે આસમ વાળીને બેહી જાય તો અમારું ગુજરાતનું ભજનની દુનિયાનું એક આગવું નામ અમારા જીતુભાઈ રાવલ, રેડિયો ટીવી કલાકાર, જબરજસ્ત તાળીના ગળગડાટથી વધાવી લે. એને વિનંતી કરીએ ગણપતિ દાદાનું સ્થાપન કરી આજના કાર્યક્રમની શરૂઆત કરે. તો જીતુ રાવલ.
बोलिए सदगुरु महाराज की जय। પ્રેમથી બધાએ ભાવથી જય બોલાવજો। બોલીએ રામચંદ્ર ભગવાન કી, બોલીએ હનુમાન जी महाराज की, आद्य शक्ति अंबे मात की, उमिया मात की, आई श्री खोडियार मात की, कृष्ण कन्हैया लाल की, रामदेव जी महाराज की, अपने अपने मात पिता की, सब संतन की। અને હવે બધાએ બે હાથ ઊંચા કરી ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ જય હો। पहलो नाम परमेश्वरो, पहलो नाम परमेश्वरो, जेने जग माड्યું છે જો નર મૂરખ સમજે નહીં, मारो हरि करे सोई। सरसत स्नेह में जपा, सरसत स्नेह में जपा, गणपत लागा पाई। ईश रहीश आराधवा, मुझे शुद्ध बुद्ध करो ने सहाय। जगदम्बा माँ तू जोगणी माँ, हे माँ जगदम्बा माँ तू जोगणी, हमें जपिए तारो जाप, मारी अखंड तारा दीवा प्रगटे, माँ प्रगट आपो आप। अखंड तारा दीवा प्रगटे, माँ प्रगट आपो आप। सीधी ना छो दातार देवता, मेर करो महाराज रे जी, मेर करो महाराज रे जी। जय हो।
માતા રે કહીએ એ પાર્વતી ને સ્વામી તમને સુંધાણા શ્રી શંકર દેવ દેવતા પિતા શ્રી શંકર દેવ દેવતા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે नमामि विघ्नेश्वर पाद पंकजम घी सिंदूरनी तमने एजी सेवा चढ़े छे स्वामी तमने सुंधाड़ा मुगट मोती वाड़ो देवता माथे मुगट मोती वाड़ो मार देवता मेर करो महाराज हे महाराज
રાવત રણસિંહની આવી વીરતી છે રાવત રણસિંહની આવી વીરતી છે સ્વામી તમને સુંઢાણા ભક્તોની કરજો સહાય દેવતા ભક્તોની કરજો સહાય મારા દેવતા નૈર કરો મહારાજ રે પ્રથમ પેલા સમરીએ